નિફ્ટીની વીકલી એક્સપાયરી પર મોટા ઘટાડા સાથે બજાર બંધ. નિફ્ટીનું 23,850ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 750 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં વેચવાલી. અમેરિકાની સાથે ટ્રેડ ડીલને લઈને વાતચીત શરૂ. યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીર અને ઉદ્યોગ મંત્રાલય અધિકારી સામેલ. આવનારા 2 દિવસો સુધી ડીલ ઉપર વિગતવાર ચર્ચા. અદાણી ઓપરેટેડ મુન્દ્રા એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન. અમારી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં બોલ્યા જીત અદાણી. સરકાર નવા 11 એરપોર્ટ્સની બિડિંગ પ્રોસેસમાં લેશે હિસ્સો. 5 વર્ષમાં એરપોર્ટ ડેવલપમેન્ટ પર 1 લાખ કરોડના રોકાણની યોજના. લખનૌ અગ્નિકાંડ મામલામાં એસઆઈટીએ શરૂ કરી તપાસ. એફએસએલ ટીમે પણ ઘટના સ્થળ પરથી એકત્ર કર્યા પુરાવા. 7 દિવસમાં રિપોર્ટ સોંપશે એસઆઈટી. 15ના મોત બાદ સવાલોમાં પ્રશાસનની ભૂમિકા. બિલ્ડિંગ નિર્માણમાં નકશા અને એનઓસીથી લઈને કન્સ્ટ્રક્શન સુધીના નિયમોનું ઉલ્લંઘન. ગરમીથી પરેશાન મુંબઈગરોને રાહત. શહેરમાં સર્જાયો વરસાદી માહોલ. 48 કલાકમાં મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં મોન્સૂન પહોંચવાનું અનુમાન. અને ગુજરાત મહારાષ્ટ્ર સરહદે પહોંચ્યું ચોમાસું. 24 થી 48 કલાકમાં ગુજરાતમાં એન્ટ્રી થઈ શકે.